સુરત એસઓજી પોલીસે ડ્રગ્સના કેસમાં વધુ એક મોટી સફળતા મેળવી છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 52.770 ગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સના ગુનાનો મુખ્ય આરોપી 9 મહિનાથી નાસ્તો ફરતો હતો। ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે મુંબઈ ખાતે ઓપરેશન પાર પાડ્યું અને આરોપી નવાબ ઉર્ફે મહારાજ સૈયદને ઝડપી પાડ્યો। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે અગાઉ પકડાયેલા આરોપી ભરત પટેલ પાસેથી જપ્ત કરવામાં આવેલ ₹5.27 લાખની કિંમતના ડ્રગ્સનો જથ્થો આરોપી નવાબ સૈયદે જ આપ્યો હતો। પોલીસે લાંબા સમયથી ફરાર આ મુખ્ય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજથી 9 મહિના પહેલા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસઓજીએ એક રેડ કરેલી અને 52 ગ્રામ એમડી પકડેલું। એની અંદર આરોપી ભરત પટેલ જે છે એને જથ્થા સાથે પકડી પાડેલો અને એની અંદર એક નામ ખોલ્યું હતું મહારાજ, કે જે મુંબઈથી લાવીને આ ભરત પટેલને માલ આપેલો અને એની સતત એસઓજી તપાસમાં નામ ખુલેલું અને એની તપાસમાં હતી એ દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ એનું નામ ખુલ્યું, ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો અને ત્યારબાદ મુંબઈ ખાતે એનું લોકેશન મળતા અમારી ટીમ ત્યાં ગઈ અને એને પકડ્યો। તો એનું નામ જે છે એ મહારાજ ઉર્ફેનું નામ છે, એનું સાચું નામ છે ઈશાક અલી સૈયદ, કે જે એમડીના વેચાણનો ધંધો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ અગાઉ પણ આવેલો હતો અને એને ઝડપી પાડવામાં આવેલો છે। એમડીનો અને ડ્રગ્સ વેચવા માટે એને ઈશાક અલીએ મહારાજનું નામ ધારણ કર્યું એવું લાગી રહ્યું છે। હિન્દુ નામ ધારણ કરવાનું એટલા માટે કે કોઈ એના ઉપર શંકા ન કરે એટલા માટે કરી રહ્યો હતો। જ્યારે અહીંયા એસઓજી રેડ કરી અને એનું નામ ખુલી ગયું ત્યારબાદ એ સાઉદી અરેબિયા ભાગી ગયો હતો, પરંતુ જેવો એ મુંબઈ આવીને રહેવા લાગ્યો ત્યારબાદ એસઓજીની ટીમને માહિતી મળી તો ત્યાં જઈને તાત્કાલિક એને દબોચી લીધો।